તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી આવા આવા આપણા પિતૃની આપણા કુળદેવીની આપણા માવતરની આપણા હુરાપુરાની આપણા વડવાઓના આશીર્વાદ થાય ને ત્યાં ગાળ આવા ગલગોઠા જેવા દીકરા હોય બાપા આ તો દેવના દીધેલ કહેવાય આ માઈગા હોય આપણા ભગવાન પાસેથી આપણે માઈગા હોય આપણો હક છે આપણો ઈષ્ટદેવ છે આપણે એની પાસે માઈગા હોય એ ભગવાન ઉજળું સંતાન દે ઉજળું ને ધોળું નહીં હું કાળી છું પણ જગતમાં ઉજળી થઈને સૌને ઘાઘરો પહેર્યો બાયુનો વેશ છે તો એમ કે ધનસુખ ભાઈ હાઈલા આવે ભલે ઘાઘરો પહેરું મેં બહુ મેણા ખાધા બહુ સહન કર્યું પણ છેલ્લે મારા બાપનું નામ રોશન કર્યું કે ફલાણાનો દીકરો ભલે ઘાઘરો પહેરે પણ દુનિયામાં એક અલગ કલાકાર બન્યો એટલે તમારું સંતાન ભણતું હોય ને ઉછરતું હોય મોટું થતું હોય ત્યારે એના મનમાં એક ગાંઠ હોય કે મારે મોટું થઈને આ બનવું છે મેં બહુ સહન કર્યું છે પણ મારે જીવનમાં એક ગાંઠ વાળી હતી કે કલાકારની લાઈનમાં છું કલાકાર બનવું છે પણ કેવો કે મારો કોઈ વિરોધી ન હોય મારો કોઈ દુશ્મન ન હોય મારા જેવો કોઈ થાય નહીં હું જીવું છું ત્યાં સુધી બાકી શેરની માથે સવાશે હોય મારે એક અલગ લેવલનો કલાકાર બનવું આજે હું બન્યો એટલે કદાચ તમારું સંતાન કાંઈ બનવા માંગતું હોય કાંઈ ડિગ્રી હાસિલ કરવા માંગતી હોય ને તો પ્રેમથી ડોક્ટર બનવું એને ગેરેજમાં ન મોકલતા જબરજસ્તી કરી નકર હાંજે કારો થઈને જ આવશે એ કોઈનું હાજુ કરીને નહીં આવે એટલે કહેવાનું ઈ છે કે તમારું સંતાન મગજમાં કોઈ ગાંઠ કરીને બેઠું મારે આ પોસ્ટ લેવી છે તો નજર કરજો અને યોગ્ય હોય ને તો એ પોસ્ટ એને અપાવવા દેજો મેં સહન કર્યું છે એવું સહન કરવા દેતા નહીં એને સાથ આપજો એટલે આપણે સરસ મજાનું એ ગીત ક્યાં ગયા એ કાનુડા અહીંયા બેટા મારો દીકરો અહીંયા તને ખોરામ બિહારી આવતો રે હે તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો હે તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી માં દીકરા દીકરી હાટુ દાઈજો મુક્તિ જાય બાપ દીકરા હાટુ વારસો મુક્તો જાય માલ મિલકત મુક્તો જાય પણ અમારી કલાકારની લાઈનમાં એક ઝવેરચંદ મેઘાણી થઈ ગયા કેની કલાથી ઘડાયેલી આ કલમ આવા ગીત અમારી હાટુ મૂકી ગયા આજે એને યાદ કરીને અમે ગાઈ હતી એ તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો આય ભાઈ તો અમારા ભાઈ ને લો તમે મારા લાડ ખવાયા રો એ તમે મારું મોગું છો તમે મારું ગુણવંતનું છો એ માગે બજાવું કાવડીને જય જણાવો ફૂલ એ માગે બજાવું કાવડીને જય જણાવો ફૂલ અરે માગે બજી પરસન અરે માગે બજી પરસન મારું મોગું નાણો છો તમે મારું કુળ વસાણો છો એ તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો એ દીકરા મારા લાડકવાયા હો એવી દીકરી મારી લાડકવાઈ હો એ કોણ રજાવું નાવારીને જય જણાવું એ
હવે આપણે હવારે મંડળ પૂરું કરવાનું પછી આમાં આમનમ કરશું તો હવારે રામાપીરનો જન્મ થાય ને દૂધડા માતા મિનળ દે પાવ આવશે ને આમથી શેરીમાંથી બાયું દૂધ લઈને આલ્યું આવતી છે સા બનાવવા. સમય સમય મજા આવે. મેહુલભાઈને માન આપીને મેહુલભાઈનું માન રાખીને આવ્યા ને મેહુલભાઈ અમને અહીંયા ઉપસ્થિત કર્યા. ખૂબ ખૂબ મેહુલભાઈનો આભાર. કોકનો વરઘોડો સડે ન્યા બોલાવો ને તો ન્યા મજા આવે. આમાં હવે બહુ કાંઈ કરાતું નથી, આંખે થઈ જાય. ધાર્મિક સ્ટેજ રહ્યા ને બાકી વરઘોડામાં કોઈક તેડાવું તો ડમરી સડાવી દઉં, નકર હું વીજળી નહીં. હાલો મેહુલભાઈ આપણે અહીંયાથી આપણો કાર્યક્રમ ચાલુ કરો અને હું ઘરે જાઉં અને હું હવે મારા રિયલ ડ્રેસમાં આવીને પછી તમને બધાને મળવા, કેમ કે આ બધા છોકરા મારા ગ્રુપના મારા ભાઈઓ બધાને મળવું પડે એટલે હું હમણાં ટોપી બોપીને કંઈક પહેરીને અને ઓલા લુગડા પહેરીને આવું. એ બેટા હું હમણાં મામા થઈને આવું, અટાણ માસી સાવ ને તો ઘડીક વાર ઘરે જઈને મામા થઈને પાછી આવી. હો બેટા હે ફોન તો જોહે એટલે જોહે, ફોન વગર નહીં આલે. આજ તો કા ફોન નહીં કા તું નહીં. હાલો હાલ અરે પ્રધાન વીરા, ઉતારાની તૈયારી કરો, જાન આવતી જ જણાય. એ જાનુ રે આવીને રૂડાવાયા જાગતા આઈ જાનુ રે આવીને રૂડાવાયા જાગતા આઈ એવા યુસીયુમાં જાગતા આવો રે
બોલશો નહીં કે બિલકુલ મટારા બોલશો નહીં કે બિલકુલ મટારા બોલશો વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિવાણ જય શ્રી કૃષ્ણ વિવાણ જય શ્રી કૃષ્ણ વરરાજાના ભાભોને એ જય શ્રી કૃષ્ણ વિવાણ